હું એવું કહીશ કે તમે મારા કરતા તમારી કુળદેવીને સૌથી વધારે માનજો. 1000 વખત તમારી કુળની માતાનું નામ લેજો અને એક વખત મને ખુખાર મેલડીને યાદ કરી લેજો તોય હું રાજી છું. પણ ના, 1000 વખત હું યાદ આવી જઈશ. 1000 વખત હું યાદ આવી જઈશ. તો સમજી લો, ભલે તમારી ઘેર ચામુંડા બેઠી, મહાકાળી બેઠી, હરસિદ્ધિ બેઠી, ખોડિયાર બેઠી, બુટ ભવાની બેઠી, ઉમિયા બેઠી, ઈંગળાજ બેઠી, શક્તિ બેઠી, અંબા બેઠી, ગમે તેવી તમારી કુળદેવી આદ્ય શક્તિ સ્વરૂપ બેઠી છે ને, એ જે ઘેર બેઠી ને એની એ જ અહીં શું જોઈ લેજો. અલગ નથી. જગતજનની માં આદ્ય શક્તિ સ્વરૂપ એક જ છે. એક માતાના અનેક રૂપ થયા, અરે અલગ અલગ નામથી દરેક કુળદેવી પોતાની કુળમાં બિરાજમાન થઈ, પણ દેવી શક્તિનું તત્વ એક જ છે, જે આદિ શક્તિ પરાશક્તિ કહેવાય. તો તમે મને કુળદેવી તરીકે મનથી ખાલી માની લેશો ને તો કુળદેવી તરીકે હાચવી. હું તમારા કુળમાં ક્યારેય હક નહીં કરું કે તમે મારો દીવો કરજો, તમે મને માતા તમારા ઘેર સ્થાપના કરજો, તમારા ઘેર મારી આરતીઓ ઉતારજો, તમારા ઘેર મારી પૂજા પાઠ અગરબત્તીઓ ધૂપ ધુમાડા કરજો. હું ક્યારેય કહેવા નહીં આવું. બસ ખાલી મને માતા ને તમારા હૃદયમાં મારો દીવો પ્રગટાઈ લેજો તો હું મેરડી રાજી છું. કારણ વગર હું માતા યાદ આવું, કારણ વગર. હેરતા ચાલતા હરતા ફરતા ગમે તો જાઓ, હું જ યાદ આવું. કોકની વાતો ભાઈ હું જ નીકળું. વાતો ભલે ગમે તેવી ચાલતી હોય, પણ મારો જે સાચો ભાવિક ભક્ત હશે ને, એ ચોક એમના હગાવાળા તો જ જીવો હશે ને, તો હગાવાળા તોય તે મારા ગુણગાન ગાવાનું ચાલુ કરી દેશે. હા, શું ખોટું? કેટલા લોકોને આવું થાય છે? બધાય. આ તો બધા મારા વાલા. કોઈક મિત્ર જોડે બેહો ને, એ મિત્ર તો ભલે નાસ્તિક હોય, ચોક નોકરીએ જતા હોય, એ તમારી જોડે આસપાસ બેહનારા લોકો હોય ને, એ તમારથી કંટાળી જતા શું આખો દાડો ખુખાર મેલડી કરે, શું આખો દાડો રોમ રોમ કરે. થાય છે ને આવું? હા, તેનો મતલબ છે તમે મારા વાલા બની ગયા છો. તમે મને જેટલી વાર યાદ કરો છો તો એવું ના માનતા કે માં હું યાદ કરું છું. ના, હું યાદ કરું છું ને તમને, તારે તમને મારી યાદ આવે છે. નકર દેવી શક્તિની કૃપા વગર એનું સ્મરણ ના થાય. દેવી શક્તિની કૃપા વગર એનું મુખે નામ ના આવે. દેવી શક્તિની કૃપા વગર એના ધામે ના જવાય. દેવી શક્તિની કૃપા વગર એના ગુણગાન ના ગવાય. આજ 24 કલાક રાત દાડો બસ મારા ગુણગાન ગાવામાં તમારું મોડું હુકાતું હશે ને, તો ચિંતા ના કરતા, હું સોલંકી પેટીની રોમવારી મેલડી જાગૃત બેઠી છું. જે મારી વસ્તીને હાચવું છું ને, એવી રીતે દરેક મારા વાલા ભક્તોને મારી પોતાની વસ્તી જોડી હું હાચવી રાખીશ. ભલે તમારા ઘેર તમારી કુળની માતાનો હક નહીં લઉં, તમારી માતાઓનો જે અધિકાર છે એ ક્યારેય નહીં લઉં. ભલે 20 વર્ષે દીકરા હું માતા હાલતી, પણ લટ તમારી માતાઓને હાલજો. ભલે મારી કૃપાથી મારા આશીર્વાદથી કોઈને 15 વર્ષે 12 વર્ષે દીકરો આવ્યો હોય, તો એ માતા પેલા જોતા હશો, પેલા હોંભર્યું હશે કે આ માતાએ દીકરો આલ્યો ને, તો એની લટ તો એ માતાને જ આપવી જ પડે. આવું પેલા બાધાઓ હાલતા ભુવા. આ કઈક જગ્યાએ આવું ચાલતું હોય છે કે માતા કુળદેવી ઘેર બેઠી હોય અને બાધા બાબરી બીજે ચોક થતી હોય. અલ્યા વંશ વધારે છે તો તમારી કુળની માતા, તમારી કુળની માતાની રજા નહીં ને તો હું ખુખાર મેલડી કશું ના કરી શકું. કે તમારા માટે સર્વોપરી તમારી માં છે, તમારી કુળદેવી છે.
એને મારા કાલા વાલા કરવા પડે, એને મારે કગરવું પડે કે ભલે તારી વસ્તીએ જે ગુના કર્યા, જે ભૂલો થઈ બધું છોડ દે, તું કરુણામય છું, તું દયાળુ છે, એને મારે કહેવું પડે. તો એના કરુણામય દયાળુ કહી અને તમારી માં ને એટલી દયા જગાડી દઉં, એટલી કરુણા જગાડી દઉં કે મને માતા રજા આપી દે કે જા, આજ પહેલી વાર હું કુળદેવી મારી વસ્તી પર પ્રસન્ન થઈશું, જા મારી વસ્તીને તાર જે હાલવું હોય હાલ લેજે, પણ મારી વસ્તીને કહેજે ક્યારે મને ભૂલે નહીં. માએ તો ક્યારે પોતાની દીકરાને પોતાની વસ્તીને ક્યારે માં નહીં ભૂલતી. 12 મહિને નિવેદ નહીં કરો ને તોય તમારી કુળદેવી 24 કલાક ટકુર ટકુર તમારી હોમે જોઈ રહેતી હોય. આજ મારો દીકરો મને યાદ નહીં કરતો, આજ મારો દીકરો મને મારું ભજન નહીં કરતો, આજ મારો દીકરો મારી ભક્તિ નહીં કરતો, નહીં તો હું કુળદેવી એવી માતા છું, જગતજનની આદ્ય શક્તિ છું, મારા દીકરાને ચોય હાથ ના જોડવા દઉં એવી માતા બેઠી છું. દેવી દરેકની કુળદેવીને સર્વોપરી મોની, ભગવાન જેવી મોની અને એને ભજી લેજો. એના માટે બધું ત્યાગ કરવાનું થાય ને તો ત્યાગ કરી દેજો. હિંમત કરજો, હું બેઠી છું. હું ત્યાગ કરવાનું કે સંસાર ત્યાગ કરવાનું કે આ બધું જગત ત્યાગ કરીને જવાનું નહીં કહેતી, પણ પોતાની કુળદેવી માટે કદાચ પોતાના સુખના ત્યાગ કરવાનું થાય અને બીજાના સુખમાં બીજાની સેવામાં તમારું જીવન ખપાવવાનું થાય ને તો તમારી કુળદેવીના શરણે પડી જજો. માં હું તારો છું. કેમ કે આ જ અસલ જીવન છે કે જ્યારે તમે પોતાના માટે નહીં પણ બીજાના માટે જીવી જોડો, ત્યાર દેવી શક્તિ ભગવાન ભર્યા ભંડાર ભરી દે. જગતમાં દરેક જીવો છે એ દરેક જીવોની માં છે, જગતજનની આદ્ય શક્તિ, આદિ શક્તિ. જગતજનની મતલબ આખા જગતની માં. તો એમાં મનુષ્ય આવી ગયા, પશુ આવી ગયા, પક્ષી આવી ગયા, દરેક જીવ જંતુ નાના નાના બધાય આવી ગયા. પણ જો કુળદેવીના વાલા બનવું હોય, કુળદેવીની કૃપા હેઠળ પહોંચવું હોય અને મારી જોડેથી કંઈક લેવું હોય, જીવનમાં પામવું હોય, તો હું માતા એવું કહીશ કે તમારી નજર હોમે કીડી દેખાય ને કીડી તોય જોણી જોઈને મારતા નહીં, હું ખુખાર મેરડી બેઠી છું. અજોણથી મરી જાય ચાલે, પણ એક નોની અમથી કીડી તમે જોતા હોય કે કીડીઓ છે, છતાંય તે જોણી જોઈને એક કીડી ના મારતા, ચમકે કીડીની અંદર આત્મા રૂપી પરમાત્મા મારો રોમ બેઠો છે. જે જીવાત્મા કહે છે જીવ, એ કીડીનો જીવ અને મનુષ્યનો જીવ હરખો જ હોય છે. એ પ્રાણ કીડીના એટલા હોય અને મનુષ્યના એટલા હોય. આ વાત જે હૃદયમાં ઉતારી લે એના માટે તો 24 કલાક મારા દ્વાર ખુલ્લા છે. જરૂરી નહીં રવિવાર તમે મન માતાને મળવા આવો છો, પણ આ વાત સ્વીકારી અને જીવનમાં મોની લે ને કે ખુખાર મેલડી જે કહે છે સાચી વાત છે. માં અમે આજથી પાલન કરીશું. જોણી જોઈને અજાણથી કદાચ માં કોઈ પશુ પક્ષી જીવને કદાચ અમારથી કોઈ મરી જાય, કોઈ એના દુઃખ પહોંચે, કષ્ટી પડે તો માં માફ કરજે, પણ જોણી જોઈને અમે ક્યારે કીડી નહીં મારીએ એવો સંકલ્પ કરીએ છીએ. આજ બારેજા ધામમાં કરશો. એ કીડીની અંદર તે પ્રાણ છે, મનુષ્યની અંદર જે પ્રાણ છે એક જ છે. જે જીવ છે આત્મા છે, આત્મા કોનો અંશ? પરમાત્માનો. પરમાત્મા મતલબ ભગવાન, ઈશ્વર, રામ, કૃષ્ણ જે કહેવાય, જે પોતાની ભાવ ભક્તિથી મોને, કોઈ મહાદેવને ઈશ્વર તરીકે, ભગવાન તરીકે